જય માતાજી મિત્રો, બધાને આજે આપણે ખેતરમાં ગયા હતા તો જો જામફળ લાવ્યા છીએ, કેટલા સરસ છે. આપણા ખેતરમાં જામફળીઓ 6, 3, 4 ત્યાંથી લાવીશું. જો ધોઈ દીધા. હવે આપણે એને કટ કરીશું. આ બંને જામફળ અલગ અલગ છે. આની અંદર લાલ છે ને આની અંદર સફેદ છે. જો આપણે હવે એને કટ કરીશું. જોઈ શકો છો મિત્રો, આ જામફળ આપણું કટિંગ કરી દીધું છે મેં. હવે આપણે બીજું જામફળ કટ કરીશું, જે લાલ છે. બંને અલગ અલગ રંગના છે જામફળ. જુઓ, લાલ છે કારણ કે બંને રંગની આપણે જામફળી છે. આ જે થોડું કાચું છે. જોઈ શકો છો મિત્રો, આપણે જામફળને કટ કરી દીધા છે. આ વાઈટ ને લાલ. તો આપણે એની અંદર હવે મસાલા કરીશું. કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે લાઈટ છે ને અત્યારે. જો એટલે આપણે હમણાં બ્લોક બનાવવાનો ટાઈમ મળ્યો નથી કારણ કે વરસાદ વધારે છે. અહીંયા આપણે જીરું એડ કરીશું. બંનેમાં મસાલા પર કરીશું. જો આ જીરા પાવડર છે, મીઠું, હવે લાલ મરચું પાવડર એડ કરીશું આપણે.
તો જોઈ શકો છો મિત્રો, આપણે જામફળ કટ કરી અને એની અંદર મસાલા પણ એડ કરી દીધા છે મેં, અને આની અંદર પણ એડ કરે છે. જો આ રીતના મસાલા નાખીને જામફળ ખાવ તો એના લીધે આપણને કોઈ તકલીફ ન થાય. મીઠું ને એડ કર્યું હોય તો જેને જામફળ પસંદ હોય તે મને કોમેન્ટ જરૂર કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. આપણા મસાલાદાર જામફળ, બંનેના રંગ કેવા અલગ અલગ છે જુઓ.